सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુનના મનનું મનોમંથન રજૂ કરવામાં આવ્યું છે. ભગવાને અર્જુનના જીવનમાં એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે જેના થકી મનમાં મંથન થવું અનિવાર્ય થઈ ગયું. દરેક મનુષ્યના જીવનમાં ભગવાન આવી કોઈને કોઈ પરિસ્થિતિ આપતા જ હોય છે જેના થકી એના મનમાં મંથન થાય. અને મનમાં જ્યારે આ પ્રમાણે મંથન થાય ત્યારે જ નવનીતની ઉપલબ્ધિ થાય છે. જીવનની સફળતા રૂપી નવનીત માખણ જે છે એમાંથી પ્રાપ્ત થાય છે. માત્ર અહીંયા વિચારણીય છે દરેક મનુષ્યના જીવનમાં આ પ્રમાણે સંઘર્ષો આવતા હોય છે જેના પરિણામે એ શું કરવું શું ન કરવું આવું મનોમંથન અનુભવતો હોય છે. પરંતુ દરેકને માટે આ મંથન સમાન ફળ ઉત્પન્ન કરતું નથી. કેટલાકને આવું ઘર્ષણ કે મંથન જે છે એ પછાડે છે, પતન કરાવે છે, અને કેટલાકને માટે આ મનોમંથન જે છે એની ઉન્નતિ માટેનું સાધન બની જાય છે. માત્ર અહીંયા એ મુખ્ય બાબત બની રહેશે કે જ્યારે પણ આવો સંઘર્ષ ઉત્પન્ન થાય, મંથન ઉત્પન્ન થાય, અને ત્યારે જે અંદર મનુષ્ય જે મંથન કરે છે, જે વલોવે છે, એ કેવી રીતે વલોવાય છે એના ઉપર બધો આધાર છે. તો ભગવાન કહે છે, અહીંયા સંતો કહે છે કે જ્યારે આવું મંથન ઉત્પન્ન થાય ત્યારે
કોઈ સંત પુરુષની પાસે, કોઈ વડીલની પાસે એને પ્રગટ કરવું જોઈએ. જ્યારે પોતાને દહીં વલોવતા ન આવડે તો બીજા પાસેથી શીખી લેવું જોઈએ. ઘણી વખત જ્યારે એ પ્રમાણે મંથન કરતા ન આવડે, દહીંને બરોબર વલોવતા ન આવડે તો એમાંથી માખણ નીકળતું નથી. એમાં જ માખણ બધે ફેલાયેલું છે, છતાં પણ એ માખણ ઉપર આવતું નથી, કારણ કે બરાબર મંથન કરતા આવડતું નથી. ત્યારે કોઈની પાસેથી શીખી લેવું જોઈએ કે દહીં કેવી રીતે મથવું કે જેથી કરીને નવનીત મળે. એવી જ રીતે જીવનમાં પણ જ્યારે આવું મંથન થાય, ઘર્ષણ થાય તો કોઈ મહાપુરુષની પાસે વ્યક્ત કરવામાં આવે, એની પાસેથી શીખી લેવામાં આવે તો જીવન સાફલ્યરૂપી નવનીત એમાંથી પ્રાપ્ત થાય છે. અર્જુન એવા ભાગ્યશાળી હતા કે આવી વિકટ પરિસ્થિતિમાં એની સામે ભગવાન હાજર હતા. અર્જુનને જેવું ધર્મ સંકટ અનુભવાયું છે એવું ધર્મ સંકટ કોઈના મનમાં ક્યારેય આવેલું નથી. કોઈ વ્યક્તિને આવી મહાન ધર્મ સંકટની પરિસ્થિતિ પ્રાપ્ત નથી થઈ જેવી અર્જુનને થયેલી છે. છતાં પણ અર્જુન એ અંશમાં ભાગ્યશાળી કે સાક્ષાત નારાયણ પરમાત્મા એની સમક્ષ હતા. અને એટલા માટે જ અર્જુનને જે કંઈ પણ મનમાં મનોમંથન જે એને અનુભવાયું એ બધું જ મંથન એણે ભગવાનની સમક્ષ રજૂ કરી દીધું. જે પણ અંદર વિચાર આવતા હતા, જે પ્રમાણે એની વિચારધારા એક પછી એક અનિષ્ટને જોઈ રહેલી હતી, અને આ અનિષ્ટની આશંકાથી જે રીતે અર્જુનને પોતાના મનમાં વિષાદ અનુભવાતો હતો, એના હાથ પગ ધ્રુજવા લાગ્યા, ગાંડીવ સરી પડ્યું, પગ એની જીભ ઠૂંઠવાવા લાગી, પરસેવો વળવા લાગ્યો, ઊભો રહેવાને માટે અસમર્થ થઈ ગયા. આ જે કંઈ પણ મંથન એના મનમાં થયું એ બધું જ એણે ભગવાનની સમક્ષ સહજ ભાવથી, સરળ ભાવથી એમણે પ્રગટ કરી દીધું. અને એટલા માટે જ અર્જુનનો આ જે વિષાદ જે છે એ વિષાદ પણ એના માટે કલ્યાણકારી બની રહેવાનો છે. ભગવાન એને ઉપદેશ પ્રદાન કરવાના છે. જો અર્જુને આવું કંઈ ભગવાન સમક્ષ વ્યક્ત ન કર્યું હોત તો ભગવાને એણે આ ઉપદેશ માટેનો અધિકારી સમજ્યા પણ ના હોત. તો જ્યારે પણ જીવનમાં આવું કંઈ થાય તો હંમેશા કોઈ મહાપુરુષનો આશ્રય લેવાનો હોય. કોઈ વડીલ હોય, મારા કરતાં કોઈ વધારે બુદ્ધિશાળી મને જણાતું હોય તો એની મદદ હંમેશા લેવાની હોય. અને આવી સ્થિતિમાં કોઈ મારા કરતાં વધારે બુદ્ધિશાળી મહાપુરુષની મદદ જે લઈ શકે એને જ પરિપક્વ મનુષ્ય કહેવામાં આવે છે. મોટે ભાગે મનુષ્યને પોતાનો અહંકાર કોઈની મદદ લેવામાં હંમેશા એને રોકતો હોય છે. પણ જે અહંકારને એક બાજુ કરી અને કોઈની સાથે વાર્તાલાપ કરી અને સમસ્યાનું સમાધાન કરવા માટે તૈયાર થાય તો એને જ બુદ્ધિમત્તા ભરેલું જીવન કહેવાય, બુદ્ધિમત્તા ભરેલો નિર્ણય કહેવામાં આવે. અને એવો નિર્ણય અર્જુને અહીંયા કરેલો છે. જે કંઈ પણ થયું એણે ભગવાનની સમક્ષ વ્યક્ત કર્યું અને છેલ્લે જે પોતાની મનોસ્થિતિ છે એ મનોસ્થિતિ બતાવી અને અર્જુન કહે છે કે હવે હું યુદ્ધ નહીં કરું એવું કહી અને એ રથમાં બેસી જાય છે. અહીંયા સુધી પ્રથમ અધ્યાયનું નિરૂપણ કર્યું અને પ્રથમ અધ્યાયમાં અર્જુનના જ જીવનના વિવિધ પાસાને બતાવવામાં આવ્યા છે. હજુ પણ દ્વિતીય અધ્યાયમાં પણ અર્જુનના કેટલાક ગુણોને એમાં વ્યક્ત કરવામાં આવ્યા છે અને એના થકી આ આત્મજ્ઞાન જે ગીતામાં આપવામાં આવેલું છે એનો અધિકારી કોણ છે એ આપણને બતાવવામાં આવે છે. તો પ્રથમ અધ્યાય પછી દ્વિતીય અધ્યાયનો પ્રારંભ થાય છે. દ્વિતીય અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ. સાંખ્ય શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. સમ્યક આખ્યાયન્તે વિષયા યસ્મિન, જેમાં બહુ સારી રીતે વિષયોનું આખ્યાન છણાવટ કરવામાં આવે એને કહેવામાં આવે છે સાંખ્ય. અને દ્વિતીય અધ્યાયમાં આત્મ સ્વરૂપની બહુ જ સારી રીતે છણાવટ કરવામાં આવેલી છે. અર્જુનના શોકને નિવૃત્ત કરવાને માટે
ભગવાન સર્વપ્રથમ એને આત્મજ્ઞાનનો જ ઉપદેશ આપવાના છે. તો એ આત્મજ્ઞાનને જ સાંખ્ય શબ્દથી કહેવામાં આવે છે, માટે દ્વિતીય અધ્યાયનું નામ સાંખ્ય યોગ આપવામાં આવેલું છે. આ દ્વિતીય અધ્યાય એ સમસ્ત ગીતાજીના સારરૂપ છે. એમાં આત્મજ્ઞાનની વાત છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે યોગ્યતા જોઈએ, અધિકારીત્વ જોઈએ, એ કેવી રીતે પ્રાપ્ત કરવું એની વાત પણ કરવામાં આવેલી છે. તો આધ્યાત્મિક સાધનાના બે પાસા છે. આધ્યાત્મિક સાધના કહો કે આત્મજ્ઞાન પ્રાપ્તિની સાધના કહો, એના બે વિભાગ છે. એક તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ્ઞાનની પ્રાપ્તિ માટેની સાધના, અને એની પૂર્વે હું જ્ઞાન પ્રાપ્ત કરી શકું એના માટેની જે યોગ્યતા, જે અધિકારીત્વ, ક્વોલિફિકેશન જે છે એને મેળવવા માટેની સાધના. તો જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતાને અર્થે સાધના અને બીજી જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના. અને આ બંને વિભાગનું નિરૂપણ ગીતાજીના આ સાંખ્ય યોગમાં કરવામાં આવેલું છે. તો સમસ્ત ગીતાના સારને આ અધ્યાયમાં બતાવવામાં આવ્યો છે. ત્યાર પછી ત્રીજા અધ્યાયથી ભગવાન જે કહેવાના છે એ બીજા અધ્યાયમાં કહેલા વિષયોનું જ વિસ્તારથી નિરૂપણ છે. અને એ પ્રમાણે કર્યા પછી ફરી 18મા અધ્યાયમાં સમસ્ત ગીતામાં જે કહેવામાં આવ્યું એને ભગવાન ફરી પાછા 18મા અધ્યાયમાં સંક્ષેપમાં કહેશે. તો આ પ્રતિપાદનની શૈલી છે. પેલા સંક્ષેપમાં કહો, પછી એને જ વિસ્તારથી સમજાવો અને છેલ્લે ફરી પાછું સંક્ષેપમાં કહી દો. અને કહેવાય છે સંક્ષેપ પદ્ધતિ, વ્યાસ પદ્ધતિ. સંક્ષેપમાં કહેવું અને વ્યાસ એટલે વિસ્તારથી નિરૂપણ કરવું. તો સંક્ષેપ, વ્યાસ, સંક્ષેપ આ કોઈ પણ વિષયના પ્રતિપાદનની શૈલી છે અને એને ભગવાન અહીંયા પણ અપનાવે છે. બીજા અધ્યાયમાં જે કહેવાનું છે બધું સંક્ષેપમાં કહ્યું, એ જ વિષયોને વિસ્તારથી પછીના અધ્યાયમાં કહેશે. 18મા અધ્યાયમાં ફરી પાછું જે કંઈ પણ કહેવામાં આવ્યું અત્યાર સુધી એને ફરી સંક્ષેપમાં ભગવાન 18મા અધ્યાયમાં કહી દેશે. તો દ્વિતીય અધ્યાય જે છે એ સમસ્ત ગીતાના સારરૂપ એવો અધ્યાય છે. અને એ અધ્યાયનો પ્રારંભ થાય છે સંજયના વચનથી. તો અર્જુન રથમાં બેસી ગયા પોતાનું ધનુષ્ય ગાંડીવ છોડીને. ત્યાર પછી શું થયું એનું નિરૂપણ સંજય આગળ કરે છે. સંજયના વચનથી દ્વિતીય અધ્યાયનો પ્રારંભ થાય છે. બેનો બોલાવશે, તમે બોલજો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોऽધ્યાયઃ. સંજય ઉવાચ. तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः. સંજય ઉવાચ. અથ દ્વિતીયોધ્યાય સર્વત્ર અથ શબ્દ પ્રારંભને અર્થે વાપરવામાં આવતો હોય છે. સંજય ઉવાચ, સંજય બોલ્યા. સંજય શબ્દનો અર્થ પહેલા આપણે જોયેલો હતો. એનો બીજો અર્થ પણ કરવામાં આવે છે સમ્યક જયતિ સંસારમ ઇતિ સંજય. જે સંસારને બહુ સારી રીતે જીતી લે છે એને કહેવાય સંજય.
તો આ સંજય જે છે એ એવા જ છે, સ્થિતપ્રજ્ઞ જેવા છે. સ્થિતપ્રજ્ઞ રહીને જ સમસ્ત મહાભારત યુદ્ધનું વર્ણન એ ધૃતરાષ્ટ્રની સમક્ષ કરી રહેલા છે. તો જેણે સંસારને જીતી લીધેલો છે અને એ સંજયના વચનમાં જ આ બધા ઉપદેશનો પ્રારંભ કરાવે છે વ્યાસમુનિ. એનાથી બતાવે છે કે સંજયની જેમ સંસાર ઉપર વિજય મેળવવા માટે જ આ ઉપદેશ આપવામાં આવેલો છે. અને સંજયના વચનથી જ ત્યાં સમાપ્તિ પણ કરવામાં આવેલી છે. ગીતાજીના અધ્યાયની છેલ્લે સંજય કહે છે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. તો ત્યાં પણ સંજયના વચનથી સમાપ્તિ કરેલી છે. તો અહીંયા દર્શાવે છે કે દરેક સાધકને માટે આદર્શ કોણ છે? સંજય છે, કે જે સંસાર ઉપર જય વિજયને પ્રાપ્ત કરનાર છે. આધ્યાત્મિક સાધના એના માટે જ છે કે જેના થકી જે આ સંસાર બંધન જે છે એની નિવૃત્તિ થઈ જાય. તો એવા સંજય ઉવાચ, સંજય આપણને કહેશે, બોલ્યા, શું બોલ્યા? તમ તથા કૃપયા વિષ્ટમ. આગળ જે અર્જુનની જે સ્થિતિ હતી એનું જ નિરૂપણ, વિષાદગ્રસ્ત અર્જુનનું નિરૂપણ સંજય કરે છે. તમ તથા કૃપયા વિષ્ટમ, કૃપાના આવેશથી યુક્ત એવા અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, જેની આંખોમાં અશ્રુ છે, આંસુ છે અને જે આકુળ વ્યાકુળપણે જોઈ રહેલ છે. વિષીદંતમ, વિષાદથી ગ્રસ્ત એવા અર્જુનને માટે મધુસૂદન ઇદમ વાક્યમ ઉવાચ. મધુસૂદન આ વાક્ય બોલ્યા. તો શોકગ્રસ્ત અર્જુનનું જ અહીંયા નિરૂપણ છે. સર્વપ્રથમ સંજય કહે છે કે અર્જુન કેવા? તો એના માટે શબ્દ વાપરે છે કૃપયા વિષ્ટમ, કૃપાના આવેશથી યુક્ત એવા. આવેશનો અર્થ આપણે પહેલા પણ જોયેલો હતો. આવેશ એટલે એકદમ જ રોમ રોમમાં વ્યાપી જવું, અંદર ઘૂસી જવું, આવિષ્ટ થઈ જવું. અહીંયા સંજય કહે છે કે અર્જુન કેવા થઈ ગયા? તો કે કૃપાનો આવેશ એમને આવ્યો. આ શબ્દથી જ સંજયની સજ્જનતા વ્યક્ત થાય છે. સંજય એકદમ સજ્જન પુરુષ છે અને સંજયને અર્જુન પ્રતિ બહુ જ મહાન આદર છે. એટલો બધો રિસ્પેક્ટ છે કે એ અર્જુનને કોઈ રીતે નીચા બતાવવા માંગતા નથી. શોક મોહથી ગ્રસ્ત થયેલા છે. આ મોહનો આવેશ છે અને મોહાવેશ હોવા છતાં પણ અર્જુનને સંજય કેવી રીતે પ્રગટ કરે છે? આ તો શેનો આવેશ છે? કૃપાનો આવેશ છે. તો દોષ છે છતાં પણ સંજય અર્જુનમાં દોષ જોતા નથી. એના દોષને પણ એ ગુણરૂપે બતાવે છે અને એના થકી પણ એક સાધકનું, ભક્તનું લક્ષણ પ્રગટ થાય છે કે ક્યારેય પણ સાધક કોઈમાં આ પ્રમાણે દોષ જોતો નથી. દોષ જોવું એ એનું લક્ષણ નથી. કારણ કે દોષ કોઈનું કથન કરવો, એ કથન કરતા પેલા દોષને ક્યાં લાવવો પડે છે? પોતાની બુદ્ધિમાં, અંતરમાં એ દોષનું ચિંતન કરવું પડે છે અને ત્યાર પછી તમે દોષનું કથન કોઈને કરી શકો. એનો અર્થ કથન કરતા પહેલા એને પોતાનામાં ધારણ કરવો પડે છે. તો જે સજ્જન વ્યક્તિ જે છે એ ક્યારેય પણ આ પ્રમાણે દોષને પોતાનામાં પ્રવેશ કરવા દેતા નથી. કોઈ એક મહાત્મા હતા, એમની પાસે કોઈએ જઈને કહ્યું કે બીજા એક મહાત્માએ કે મહાપુરુષે જઈને કહ્યું કે મને ક્યારેય ગુસ્સો આવતો નથી, કે તમે કે પ્રયત્ન કરો, મને 100 ગાળ આપો તો પણ હું ગુસ્સે નહીં થઉં. ત્યારે પેલા મહાત્મા કે ભાઈ તને ગાળ આપવા માટે પહેલા મારે શું કરવું પડશે? મારા મુખ એને મારા હૃદયમાં લાવવી પડશે અને મારા મુખથી કેવી પડશે? તો મારું મોઢું ગંધાશે. એમાં તને ક્રોધ આવે કે ના આવે મારે કંઈ લેવા દેવા નથી અને મારે કંઈ સર્ટિફિકેટ આપવું નથી. તો સજ્જન મહાપુરુષનું લક્ષણ છે કે કોઈના દોષનું આ પ્રમાણે કથન કરતા નથી, વિચાર પણ કરતા નથી. તો સંજય પણ અહીંયા અર્જુનને આજે વિષાદ, શોક પ્રાપ્ત થઈ ગયેલો છે, આજે કાયરતા, નપુંસકતા જેવો ભાવ
પ્રાપ્ત થઈ ગયેલો છે એને પણ સંજય દોષ રૂપે જોતા નથી, કારણ કે એને અર્જુન પ્રત્યે એટલો બધો આદર છે. અર્જુન એના મનમાં પણ સજ્જન વ્યક્તિ તરીકે છે, એક વીર વ્યક્તિ તરીકે છે, માટે એના દોષને પણ એ બહુ સારી રીતે બતાવે છે. મોહાવેશને સંજય કહેશે કે અર્જુન તો કેવા થઈ ગયા હતા, કૃપયા વિષ્ટમ, કૃપાના આવેશથી યુક્ત થયા હતા. એના મનમાં કૌરવો પ્રત્યે કૃપા કરુણાનો ભાવ આવી ગયેલો હતો અને એનાથી એ આવિષ્ટ થઈ ગયેલા. તો કૃપયા વિષ્ટ, કૃપા શબ્દ વાસ્તવમાં અહીંયા જે કહે છે એ કૃપા વાસ્તવિક જે કૃપા કહેવામાં આવે છે એ નથી, પરંતુ અહીંયા કૃપા એટલે હકીકતમાં શું છે, મોહાવેશ છે, એનાથી જુદું બીજું કંઈ જ નથી. પણ આપણે જોયું એમ સંજયની સજ્જનતાના કારણે એ આ પ્રમાણેનો શબ્દ પ્રયોગ કરે છે. અને સાથે સાથે અહીંયા કહેવામાં આવ્યું આવિષ્ટમ. આવિષ્ટ એટલે કે એકદમ જ એનો આવેશ આવેલો છે. કોઈ પણ ભાવનો આવેશ એ હંમેશા ભાન ભૂલાવનારો હોય છે. આજે આવેશ, કોઈ પણ આવેશ કે જે અંદર સુધી પ્રવેશ કરી જાય છે એ સ્વરૂપને ઢાંકી દે છે. જેમ કે આપણે જોઈએ કોઈને ક્રોધનો આવેશ આવ્યો, ક્રોધાવેશ. આ ક્રોધાવેશ એટલા માટે કે બધાને અપરોક્ષ અનુભવ હોય જ છે, ક્યારેક ને ક્યારેક તો આનાથી અભિભૂત થયેલા હોય જ છે. તો એક ક્રોધાવેશ આવે, એવો આવેશ ક્રોધનો આવે કે જ્યારે પછી જે સદ્ગુણ જે છે એ બધા અભિભૂત થઈ જાય છે. ક્રોધના આવેશના સમયે ક્ષમા, ઉદારતા, વિશાળતા, આ બધા ગુણ જે છે એ આવૃત થઈ જાય છે. એ સમય પૂરતો તો ક્ષમાનો કોઈ વિચાર પણ આવતો નથી, અને કોઈ ક્ષમા કરવાનું કે તો પણ શું કે હું એવો કાયર બનવા માંગતો નથી. પોતાના ક્રોધને એ પરાક્રમમાં ખપાવે છે. તો ક્રોધાવેશ આ બધા સદ્ગુણોને અભિભૂત કરી દેશે. એવી જ રીતે ભૂતાવેશ જે કહેવામાં આવે તો ભૂતાવેશ માનવ સ્વરૂપને જ અભિભૂત કરી દેશે. પરિણામે વ્યવહાર કેવો કરે છે, ભૂત જેવો. તો કોઈનો પણ એને આવેશ આવે, અહીંયા એવું કહે ને કે પવન આવે છે, આ પવન આવે એટલે શું, એ આવેશ જ છે. શરૂઆતમાં હું અહીં આવીને તો મને સમજાય જ નહીં, પેલા કોઈ આવીને વાત કરે કે એમને તો આનો પવન આવે છે અને અંબાજીનો પવન આવે છે, એટલે મેં તો અંબાજી નજીક એટલે પવન આવતો એ બાજુથી પવન. તો પેલા સમજમાં જ નહીં આવે કે આ પવન આવે એટલે શું. પવન એટલે આવો જે આવેશ આવેશ. તો ભૂતાવેશમાં માનવનું સ્વરૂપ જ અભિભૂત થઈ જાય છે. એવી જ રીતે જ્યારે મોહનો આવેશ આવે ત્યારે ધર્મ વિવેક જે છે એ અભિભૂત થઈ જાય છે. તો જ્યારે મોહનો આવેશ આવે ત્યારે ધર્મ શું અધર્મ શું આ વિવેક પછી રહેતો નથી, બધું વિપરીત જણાવવા લાગે. અર્જુનને પણ અહીંયા જે કૃપાવેશ જે છે એ આવેશ કેવો છે તો કે મોહનો આવેશ છે, મોહાવેશ છે. અને એટલા માટે જ અર્જુન ધર્મ અધર્મના સંદર્ભમાં એમનું મન ડામાડોળ થઈ ગયેલું છે. બલકી ધર્મ અધર્મ દેખાય છે અને અધર્મમાં ધર્મનું દર્શન થાય છે. તો આવા કૃપાવેશથી મોહાવેશથી ગ્રસ્ત એવા અર્જુનને આગળ સંજય કહે છે અશ્રુપૂર્ણા કુલેક્ષણમ. અર્જુનની સ્થિતિ કેવી છે, શારીરિક સ્થિતિ એને દર્શાવતા માનસિક સ્થિતિ તો બતાવી કે એ કૃપાવિષ્ટમ, એનો માનસિક વિષાદ છે. હવે આગળ કહે છે અશ્રુપૂર્ણા કુલેક્ષણમ. અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, જેનું ઈક્ષણ દ્રષ્ટિ દર્શન કેવું છે તો કે અશ્રુપૂર્ણ, જેની આંખોમાં દ્રષ્ટિમાં આંસુ ભરાયેલા છે, જે અશ્રુથી યુક્ત છે અને સાથે સાથે આકુલ વ્યાકુલ જેનું દર્શન છે. અર્જુનનું જે ઈક્ષણ જોવાનું જે છે કેવું છે તો કે એની દ્રષ્ટિ આંસુથી ભરાયેલી છે અને સાથે સાથે નયન કેવા છે, આકુળ વ્યાકુળ છે. આ જ બતાવે છે કે અર્જુન કેટલા બધા અંદરથી
વ્યથિત થઈ ચૂકેલા છે. એટલો બધો વિષાદ, શોક, મોહ પ્રાપ્ત થયેલ છે કે એનો પ્રભાવ એમના શરીરના અણુએ અણુમાં પ્રગટ થઈ રહેલો છે. તો અર્જુનની જે આ વ્યથિત સ્થિતિ જે છે એ કોઈ સામાન્ય નથી. અર્જુન જેવો વીર પુરુષ આંખમાં આંસુ ધારણ કરે, એના જેવો વીર પુરુષ એની દ્રષ્ટિ આકુળ વ્યાકુળ થઈ જાય, એ કોઈ સામાન્ય સ્થિતિ તો નથી જ. તો સંજય જે છે એ બહુ સ્પષ્ટ રૂપે અર્જુનની સ્થિતિને બતાવે છે કે એ શારીરિક રીતે પણ કેવા થઈ ગયેલા છે, એકદમ જ વ્યથિત થઈ ગયેલા છે, અસ્વસ્થ થઈ ગયેલા છે. અશ્રુપૂર્ણાકુલે ક્ષણમ, અને આગળ કહેશે વિષીદંતમ. વિષીદંતમ એટલે વિષાદથી ગ્રસ્ત, જે વિષાદ કરી રહેલા છે. અર્જુનના વચનમાં પણ શું પ્રગટ થઈ રહેલું છે? વિષાદ પ્રગટ થઈ રહેલ છે. તો એનો વાચિક વિષાદ, શારીરિક વિષાદ, માનસિક વિષાદ, એનો અર્થ સંપૂર્ણપણે અર્જુન અત્યારે વિષાદથી ગ્રસ્ત છે. અને એવા વિષાદથી ગ્રસ્ત અર્જુનને ઇદમ વાક્યમ મધુસૂદન ઉવાચ. મધુસૂદન ભગવાન શ્રી કૃષ્ણએ આ વાક્ય એને કહ્યા. ઇદમ વાક્યમ, સંજય કહે છે આ વાક્ય એવું પ્રયોગ કરી અને સંજય કહે છે જે વાક્ય મધુસૂદને કહેલા છે એ જ યથા તથ, જે રીતના કયા એ પ્રમાણેના જ હું તમને સંભળાવવાનો છું. કોને સંભળાવે છે? ધૃતરાષ્ટ્રને. તો ઇદમ વાક્યમ મધુસૂદન ઉવાચ. અહીંયા સંજય ભગવાનને નામ અહીંયા પ્રયોગ કરે છે મધુસૂદન. કોણે આ વચનો કયા? તો કે મધુસૂદને કયા. અને મધુસૂદન ભગવાનનું આ નામ કોને પ્રગટ કરે છે? પરાક્રમને. ભગવાન કેવા છે? પરાક્રમશીલ છે. એમનો સ્વભાવ કાયર સ્વભાવ નથી. જ્યાં અધર્મ હોય એનું હનન કરવા માટે તૈયાર છે. તો મધુસૂદન આ ભગવાનનું નામ એમના પરાક્રમને બતાવે છે. અને આડકતરી રીતે સંજય સૂચિત કરે છે કે ભગવાન અર્જુનને જે વચન કહેવાના છે, કેવા કહેવાના છે? તો કે પરાક્રમ ભરેલા વચન કહેવાના છે. ભગવાન અર્જુનને પંપાડવાના નથી, બલકી એ પરાક્રમ કરવાનું જ કહેવાના છે. એટલા માટે સંજય એમના માટે શબ્દ વાપરે છે મધુસૂદન. તો મધુસૂદન જે કાયરતાને ક્યારેય પણ પોષતા નથી, અધર્મને ક્યારેય પણ સહન કરતા નથી, એવા મધુસૂદન અર્જુનને આ વાક્ય ઉવાચ, આ વાક્યો એમણે કહ્યા. એનાથી સિદ્ધ ભગવાન જરા પણ પંપાડવાના નથી. ભગવાનને અર્જુન કેટલા પ્રિય છે આપણને આગળ ખબર પડવાની જ છે. ફરી ફરીને ભગવાન કહેશે કે તું મને પ્રિય છે, તું મારો ભક્ત છે. પરંતુ એવો પ્રિય ભક્ત સખા અર્જુનના મનમાં અર્જુનની આંખમાં આંસુ હોવા છતાં પણ ભગવાન જરા પણ પીગળતા નથી. ભક્ત વત્સલ છે ભગવાન, છતાં પણ અત્યારે ભક્ત વાત્સલ્ય ભગવાન પ્રગટ કરવાના નથી. અત્યારે તો એ મધુસૂદન તરીકે, પરાક્રમશીલ તરીકે અર્જુનને વચનો કહેવાના છે. તો જરા પણ એમાં પંપાડ નથી. ભગવાન જરા એવું કહેતા નથી કે અર્જુન બહુ સાચી વાત, તારી જગ્યાએ હું હોઉં તો મને પણ શું થાત, આવું જ થાત, હું તો યુદ્ધ કરત જ નહીં, ચાલ આપણે બંને જતા રહીએ, તારે યુદ્ધ કરવું નહીં, મારે ઘોડા ચલાવવા નહીં, ચલો આપણે બંને જઈએ, કૌરવોને જે કરવું હોય તે કર્યા કરે, ખાલી ખાલી ક્યાં બધી માથાકૂટ કરવી. તો આવું ભગવાન અર્જુનને જરાય કહેતા નથી, બલકી ભગવાન પરાક્રમ ભરેલા વચનો અર્જુનને કહે છે. એ કયા વચનો છે? આગળ સંજય કહે છે. શ્રી ભગવાનુવાચ કુતસ્ત્વાકર્ષ્મલમિદં વિષમે સમુપસ્થિતં અનાર્યજુષ્ટમસ્વર્ગ્યં
ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. આગળ તો કહ્યું તું મધુસૂદન ઉવાચ, અને એ મધુસૂદન એ જ કોણ છે? ભગવાન છે. માટે હવે કે છે શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા. ભગવાન શબ્દની વ્યુત્પત્તિ અર્થ આપણા શાસ્ત્રમાં આપવામાં આવે છે. ભગવાન શબ્દનો અર્થ થાય છે જે ભગથી યુક્ત છે, જેની પાસે ભગ છે. જેવી રીતે ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન છે. બુદ્ધિમાન કોને કહેવાય? જેની પાસે બુદ્ધિ છે. પુત્રવાન કોને કહેવાય? જેની પાસે પુત્ર છે. એવી રીતે ભગવાન કોને કહેવાય? જેની પાસે ભગ છે. અને ભગ એટલે શું? તો એક પ્રકારની સંપત્તિને ભગ કહેવામાં આવે છે. અને એવી 6 સંપત્તિ કહેવામાં આવે છે. એ 6 સંપત્તિ જેની પાસે છે એને કહેવાય ભગવાન. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રિયઃ, એ ઐશ્વર્યના જે સ્વામી છે. સમગ્ર ઐશ્વર્ય, અહીંયા સંપત્તિ એટલે કેવી? થોડી ઘણી નહીં, પરંતુ પૂર્ણ માત્રામાં જેમની પાસે ઐશ્વર્ય છે. તો ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર ધર્મ, જે ધર્મ વિગ્રહ છે, જેના જીવનમાં ધર્મ પૂર્ણ માત્રામાં જોવામાં આવે છે. તો ઐશ્વર્ય, ધર્મ, યશ, જેનો યશ, કીર્તિ પૂર્ણ માત્રામાં બ્રહ્માંડમાં ફેલાયેલ છે. એટલા માટે જ તો એમના સર્વ કોઈ ગુણગાન કરે છે. સમસ્ત શાસ્ત્ર કોના ગુણગાન કરે છે? પરમાત્માના જ ગુણગાન કરે છે, એની જ સ્તુતિ છે. તો સમસ્ત યશ જેની પાસે છે, ધર્મસ્ય યશસઃ શ્રિયઃ, શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મી પણ જેની પાસે પૂર્ણ માત્રામાં છે. લક્ષ્મી તો જેની છે, પછી એમાં કંઈ ઓછું તો હોય જ નહીં. તો ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિયઃ, વૈરાગ્યસ્યાથ જ્ઞાનસ્ય, વૈરાગ્ય પણ જેનો કેવો છે? પૂર્ણ માત્રામાં છે. વૈરાગ્યસ્ય અથ જ્ઞાનસ્ય, અથવા કહેવાય છે મોક્ષસ્ય, જેની પાસે વૈરાગ્ય પૂર્ણ માત્રામાં છે અને જે મોક્ષ અથવા તો જ્ઞાન પૂર્ણ માત્રામાં ધરાવે છે. જ્ઞાનથી જ મોક્ષ છે, એ બંને અવિભાજ્ય જેવા કહેવામાં આવે છે. તો વિષ્ણુ પુરાણમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, વૈરાગ્યસ્યાથ મોક્ષસ્ય શરણામ ભગ ઇતિરણા. આ 6 ને ભગ કહેવામાં આવે છે. તો જેમની પાસે પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ ધર્મ, પૂર્ણ યશ, પૂર્ણ શ્રી, પૂર્ણ વૈરાગ્ય અને પૂર્ણ જ્ઞાન, આ 6 પ્રકારની સંપત્તિ જેમની પાસે છે એને શું કહેવામાં આવે? ભગવાન કહેવામાં આવે. ભગવાન કૃષ્ણમાં તમે જોજો આ બધું છે કે નહીં, છે કે નહીં? વિચાર્યા વગર કહી દેશો તો ચાલશે, બરાબર? તો ઐશ્વર્યના તો સ્વામી છે જ, બધું ઐશ્વર્ય એમની પાસે છે. ધર્મ છે, યશ છે, લક્ષ્મી છે, અને સાથે સાથે વૈરાગ્યની પર પૂર્ણ મૂર્તિ છે. એટલા માટે તો એક વખત જે વસ્તુ છોડે પાછું વળીને ક્યારેય જોતા નથી. જ્યારે વૃંદાવન છોડ્યું તો છોડ્યું, ફરી પાછું ક્યારેય એ તરફ એમણે જોયેલું નહીં. દ્વારિકા ડૂબાડી એક ક્ષણભરમાં, સોનાની દ્વારિકા, અને વંશનો પણ ધ્વંસ કરી નાખ્યો, એમાં પણ પાછું વાળીને જોયું નહીં. આ બધું કાર્ય વૈરાગ્ય વગર સંપન્ન થઈ શકતું નથી. તો પૂર્ણ વૈરાગ્ય એમનામાં છે, અને જ્ઞાનની તો મૂર્તિ છે જ, એ તો જ્ઞાનોના આચાર્ય તરીકે અવતરિત થયેલા છે. તો આ 6 પ્રકારના ભગથી કૃષ્ણ મધુસૂદન યુક્ત છે. એટલા માટે જ હવે સંજય શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ, ભગવાન આ પ્રમાણે બોલ્યા.
એ જ વિષ્ણુ પુરાણમાં આગળ કહેવામાં આવેલું છે કે ભગવાન કોને કહેવાય? તો કે છે ઉત્પત્તિમ ચ વિનાશમ ચ ભૂતાનામ આગતિમ ગતિમ વેત્તિ વિદ્યામ ચ સ ભગવાન ઇતિ વાચ્યઃ. ભગવાન કોને કહેવાય? ઉત્પત્તિમ ચ વિનાશમ ચ, જે સર્વ ઉત્પત્તિ અને વિનાશને જાણે છે. જગતની ઉત્પત્તિ, જગતનો પ્રલય કેટલી વાર થયો, કેટલી વાર થશે, આ બધું જે જાણે છે. ભૂતાનામ આગતિમ ગતિમ, ભૂત એટલે સર્વ પ્રાણીઓ, જીવો. જીવોની ગતિ આગતિ, મૃત્યુ પછી ગમન કરવું, પરલોકાદી જવું, પરલોક કે અન્ય યોનિમાંથી ફરી આ મનુષ્ય યોનિમાં કે મર્ત્યલોકમાં અન્ય કોઈ યોનિમાં ફરી આગમન કરવું. તો દરેક જીવની ગતિ આગતિ એને પરમાત્મા ઈશ્વર જાણે છે. સર્વજ્ઞ ઈશ્વર સિવાય બીજું કોઈ આને જાણી શકે નહીં. તો કેટલા બધા જીવો છે આ જગતમાં? અનંત જીવો છે. 84 લાખ યોની કહેવામાં આવે છે. એ 84 લાખ યોનીના જે પણ જીવો જે છે એ મૃત્યુ પછી આ દેહ છોડીને ક્યાં જશે અને ફરી પાછા દેહ છોડીને ક્યાં આવશે, ગતિ આગતિ આ બધું જ જે જાણે છે. જગતની ઉત્પત્તિ પ્રલયને જે જાણે છે, ભૂતોની ગતિ આગતિ, એના કર્મ કર્મફળ આ બધાને જે જાણે છે, અને સાથે સાથે વ્યક્તિ વિદ્યામ ચ અવિદ્યામ ચ, જે વિદ્યા અને અવિદ્યા, આત્મવિદ્યા, પરાવિદ્યા, અપરાવિદ્યા આ સર્વને જે જાણે છે એને કહેવામાં આવે છે ભગવાન. સવાચ્યો ભગવાન ઇતિ, એને ભગવાન શબ્દથી કહેવામાં આવે છે. તો આ રીતે ભગવાન શબ્દની વ્યાખ્યા, લક્ષણ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવેલું છે. અને એ જેનામાં હોય એને જ શું કહેવાય? ભગવાન કહેવામાં, એને જ ભગવાન કહેવાય. તો જેને ને તેને ભગવાન કહેવાય નહીં. ભગવાનનું લક્ષણ આ છે. આ ગુણો જેનામાં હોય એને શું કહેવાય? ભગવાન કહેવાય. સવાચ્યો ભગવાન ઇતિ. તો એવા ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા. ભગવાન શું બોલ્યા? તો કે છે હે અર્જુન, અર્જુનને સંબોધન કરે છે. હે અર્જુન, કુતસ્ત્વામ કશ્મલમ ઇદમ વિષમે સમુપસ્થિતમ. ભગવાન કહે છે ઇદમ કશ્મલમ, આ કશ્મલ, કશ્મલ એટલે એક પ્રકારની અશુદ્ધિ, મલ. અને મોહ જે છે એ અશુદ્ધિ છે, મલ છે, કચરો છે. માટે ભગવાન અર્જુનને કહેશે કે કશ્મલ, જેને સંજયે શું કહ્યું હતું? કૃપાવેશ. ભગવાન તો કઈ કોઈની શરમ રાખવાના નથી, જે હોય તે કહી જ દેવાના છે. તો ભગવાન કઈ અર્જુનને કહે નહીં કે તને કૃપાનો આવેશ આવ્યો છે. ભગવાન તો સીધું શું કહે છે? ઇદમ કશ્મલમ, આ કશ્મલ, અમરકોશમાં કશ્મલ, મોહ, મૂર્છા આ બધા સમાનાર્થી શબ્દ છે. કશ્મલ એટલે અશુદ્ધિ, મોહ, મૂર્છા, બેભાનાવસ્થા, આવી જે મૂળ અવસ્થા. તો ભગવાન અર્જુનને કહેશે ઇદમ કશ્મલમ કુતઃ, આ તને ક્યાંથી પ્રાપ્ત થયો? આવો કશ્મલ, આવો મોહ તને ક્યાંથી પ્રાપ્ત થઈ ગયો? ક્યાંથી પ્રાપ્ત થયો એટલે ભગવાન પ્રશ્ન નથી પૂછતા કે જેથી અર્જુને જવાબ આપવો પડે કે આ તો મને વારસામાં મળ્યું હતું કે જન્મથી થયું હતું. બરાબર? તો ક્યાંથી કે પછી ગુરુકુલમાં શિક્ષા પ્રાપ્ત કરી ત્યાંથી પ્રાપ્ત થઈ ગયો હતો. ભગવાન એવો પ્રશ્ન નથી પૂછતા, પરંતુ આ કુતઃ એ આક્ષેપાર્થે છે. આક્ષેપાર્થે એનો અર્થ કે તને આવું પ્રાપ્ત થવું ન જોઈએ અને ક્યાંથી થઈ ગયું. એનો અર્થ વાસ્તવમાં તને તો આવો મોહ, આવી કાયરતા પ્રાપ્ત થવી ના જોઈએ અને એ તને ક્યાંથી થઈ ગયું. જેમ આપણે કોઈ વ્યક્તિ કંઈ ખોટું કામ કરે તો આપણે એને શું કહીએ? તે આવું કેવી રીતે કર્યું?
એ કેવી રીતે કર્યું એટલે આપણે એને પ્રશ્ન નથી પૂછતા, પરંતુ આક્ષેપ કરીએ છીએ કે તારાથી આવું થાય કેવી રીતે, તું તો આવું કોઈ રીતે કરી ના શકે અને તે આવું કેવી રીતે કર્યું. તો કેવી રીતે એ પ્રશ્ન નથી, એ કયા અર્થમાં છે? આક્ષેપના અર્થમાં કે આવું સંભવ નથી ને કેવી રીતે કર્યું. ભગવાન પણ અર્જુનને કહે છે કે અર્જુન, ઇદમ કશ્મલમ કુતઃ, આ ક્યાંથી આવી ગયું? તને વારસામાં તો મળે એવું નથી જ, કારણ કે વારસો તો કયો છે? ઇન્દ્રનો તું પુત્ર છે અને માતા પણ કેવી છે? વીર માતા કુંતી છે. માતા પણ વીર છે. તો આવો કશ્મલ, મોહ, કાયરતા તને એ વારસામાં પણ મળે નહીં. અને ક્ષત્રિય તરીકે તને જે શિક્ષા મળેલી હોય એ પણ કેવી હોય? તો કે વીરત્વની જ હોય. આવી કાયરતાની શિક્ષા ના હોય. માટે કુતઃ શબ્દ ભગવાન પ્રશ્ન પૂછતા નથી, પરંતુ આક્ષેપ કરે છે કે અર્જુન, તને આવો મોહ ક્યાંથી પ્રાપ્ત થઈ ગયો? એટલે કે ક્યાંયથી પ્રાપ્ત થવો જોઈએ નહીં અને છતાં પણ આવું કેમ થઈ ગયું? ઇદમ કશ્મલમ, સાથે સાથે ભગવાન કહે છે ઇદમ કશ્મલમ. ઇદમ એટલે જે અત્યારે દેખાઈ રહેલો છે, જેના માટે કોઈ કલ્પના કરવાની જરૂર નથી, કારણ કે અર્જુનભાઈના આંખોમાં અત્યારે શું છે? આંસુ છે, આકુળતા, વ્યાકુળતા છે. માટે ભગવાન કહેશે કે ઇદમ કશ્મલમ, જે અત્યારે આ પ્રગટ થઈ ગયો સમક્ષ, જે અંદર જ રહ્યો હોત નહીં, પરંતુ અત્યારે શું થઈ ગયો? એ પ્રગટ થઈ ગયેલો છે શરીરની ક્રિયાઓ દ્વારા પણ. તો ઇદમ કશ્મલમ કુતઃ ત્વામ વિષમે સમુપસ્થિતમ. વળી આ જે મોહ જે છે એ ક્યાં ઉત્પન્ન થયો? વિષમ સ્થાનમાં. વિષમ સ્થાનમાં એટલે જે સ્થાનમાં આવો કશ્મલ, મોહ થવા માટે કોઈ કારણ જ નથી, સંભાવના જ નથી, એવા વિષમ સ્થાનમાં. તો અત્યારે અર્જુન તો ક્યાં છે? યુદ્ધ મેદાનમાં છે. તો ભગવાન કહે છે કે યુદ્ધ મેદાનમાં આવી રીતે રડવું, વિષાદગ્રસ્ત થવું એ કોઈ રીતે યોગ્ય નથી. તો જ્યારે પણ કોઈ ભાવના વ્યક્ત કરવાની હોય તો યોગ્ય સ્થાન હોવું જોઈએ. કોઈના લગ્નમાં જઈ અને પોંક ના મુકાય અને ખરખરે ગયા હોય તો ગીતો ના ગવાય, બરાબર ને? એ વિવેક હોવો જોઈએ. તો લગ્નમાં જાય અને પછી વાતો શેની કરે? અરે રે, પેલા તો આમ મરી ગયા અને પેલાના છૂટાછેડા થઈ ગયા. જાય છે ક્યાં? લગ્નમાં, અને ત્યાં વાતો શેની કરે? જેટલાના છૂટાછેડા થયા એની વાત કરે. અને બીજી બાજુ જ્યારે કોઈનું મૃત્યુ થયું હોય અને ત્યાં દુઃખમાં સહભાગી થવા આવ્યા હોય અને ત્યાં વાતો કેની કરે? તો કે લગ્નની વાતો કરે, પુત્ર જન્મની વાતો કરે, વિદેશ જવાની વાતો કરે. તો આ બધું વિષમ સ્થાનમાં ઢોળેલું ડાપણ છે. ડાપણ એને લાગે છે હું પ્રગટ કરું છું, પણ એ ડાપણ કેવું છે? ઢોળાયેલું ડાપણ છે. તો એ વિષમ સ્થાન કહેવાય. પ્રસંગને અનુરૂપ જે ભાવના જે છે એની અભિવ્યક્તિ થવી જોઈએ. અત્યારે અર્જુન જે છે ક્યાં છે? રણભૂમિમાં છે. અને રણભૂમિમાં ભગવાન કહે છે કે પ્રગટ શું થવું જોઈએ? પરાક્રમ પ્રગટ થવું જોઈએ. જ્યારે અહીંયા તો તારો મોહ પ્રગટ થઈ ગયો. આ વિષમ સ્થાન છે. ભગવાન અર્જુનને આડકતરી રીતે કહે છે કે ભઈલા થોડુંક વહેલું તો કેવું તું કે આ શંખ ફૂંકાઈ ગયો, નગારા વાગી ગયા અને હવે તમે બેસી પડ્યા, કે થોડુંક તો વહેલું કેવું તું તો કંઈક વિષમ સ્થાન ના થાય. પહેલા તે કંઈક કીધું હોત તો તને બે સેનાની મધ્યમાં લાવીને ઊભોય ના રાખ્યો હોત, સીધો ક્યાં લઈ જાત? બહાર જ લઈ જાત. અને પછી તું રડ્યો હોત તો વાંધો નહીં, પરંતુ આ તો ક્યાં રડવા બેઠો? યુદ્ધ મેદાનમાં રડવા બેઠો. તો આવું જે કશ્મલ, મોહ જે છે એ વિષમે સમુપસ્થિતમ, આ રણભૂમિમાં જ્યાં શંખ નગારા વાગી ગયા છે અને શંખ નગારાનો ધ્વનિ સાંભળીને તારું રોમે રોમ તો ક્ષત્રિય વીરતાથી એ એકદમ જ ઊભું થઈ જવું જોઈએ. અને એની જગ્યાએ શું થયું? બધું ઠપ થઈ ગયું. એટલા માટે આ કેવું સ્થાન કહેવાય છે? વિષમ સ્થાનમાં પ્રગટ થઈ ગયેલો મોહ છે. ભગવાન કહે છે કે આ સ્થાન નથી અર્જુન, મોહિત થવા માટે, કાયર થવા માટેનું આ સ્થાન નથી. વિષમે ઇદમ કશ્મલમ સમુપસ્થિતમ કુતઃ, આવું તો તને કેવી રીતે થયું?
અને આ જે કશ્મલ મોહ જે છે, કદાચ અર્જુન કે નાના પ્રભુ, મારો મોહ તો કેવો છે, યોગ્ય જ છે, મારી જગ્યાએ કોઈ પણ હોય તો એને શું થવાનું છે, આવો મોહ જ થવાનો છે. અને આ મોહના કારણે સારું થયું કે અમે પાપ કરતા બચી ગયા, કારણ કે આગળ અર્જુને ડાપણ દોડેલું જ છે ને કે અમે પાપ કરતા બચી ગયા. તો ભગવાન અહીંયા અર્જુનને કહેશે કે અર્જુન, તારો આ જે કશ્મલ જે છે કેવો છે, અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ. આ કેવો છે? ભગવાન 3 શબ્દ વાપરે છે. સર્વપ્રથમ કહેશે અનાર્ય જુષ્ટમ. આ જે કશ્મલ કાયરતા જે છે એ અનાર્ય પુરુષો વડે સેવિત છે. આર્ય પુરુષ એનો આશ્રય ક્યારેય પણ લેતા નથી. આર્ય કોને કહેવાય? તો એનું લક્ષણ આપવામાં આવે છે ધર્મ શિક્ષાવાન આર્ય. જેને ધર્મની શિક્ષા પ્રાપ્ત થયેલી છે ગુરુકુલમાંથી, એને આર્ય કહેવામાં આવે છે. બીજું લક્ષણ આપવામાં આવે છે મનસા વાચા કર્મણા અવક્રત્વમ યસ્ય સ આર્ય. મન, વાણી અને કર્મથી જે અવક્ર એટલે કે જે સરળ છે, જેનામાં છલ કપટ નથી, એને આર્ય કહેવામાં આવે. ત્રીજું આર્ય શબ્દનું લક્ષણ આપતા કહેવામાં આવે છે આર્ય વ્યક્તિનું કે આર્ય એટલે કોણ? કર્તવ્યમ આચરણ કામમ. જે હંમેશા કર્તવ્યનું આચરણ કરે છે. અકર્તવ્યમ અનાચરમ. જે અકર્તવ્ય અધર્મ છે એનું ક્યારેય પણ જે આચરણ કરતો નથી. આ રીતે કર્તવ્યનું પાલન કરી અકર્તવ્યનો હંમેશા ત્યાગ કરી અને જે તિષ્ઠતિ પ્રાકૃતાચાર્યે સતુ આર્ય ઇતિ ઉચ્યતે. જે પોતાના સહજ જીવનમાં જે તિષ્ઠતિ સ્થિત છે, ધર્મનું પાલન કરે, અધર્મનો ત્યાગ કરે, તો એને આર્ય શબ્દથી કહેવામાં આવે છે. આર્ય એટલે સજ્જન વ્યક્તિ, શિષ્ટ વ્યક્તિ, જે હંમેશા શિષ્ટાચાર પૂર્વક જીવન જીવે છે, એને કહેવામાં આવે આર્ય. અને ભગવાન અહીંયા કહેશે કે આવો મોહ, આવી કાયરતા, અનાર્ય જુષ્ટમ, એનો આશ્રય કોણ લે છે? જે આર્ય નથી. જ્યારે તું તો કોણ છે? તું આર્ય વ્યક્તિ છે, આર્ય પુરુષ છે. અને એટલા માટે આજે મોહ જે છે એ તને શોભતો નથી. અનાર્ય જુષ્ટમ. જે શિષ્ટ પુરુષ વડે જેનું સેવન કરવામાં આવે એનું જ અનુસરણ બીજી બધી વ્યક્તિઓએ કરવાનું હોય. શિષ્ટનો અર્થ છે જે શિષ્ટાચાર, સદાચારમાં નિષ્ઠ છે. અને સદાચારમાં નિષ્ઠ એવા શિષ્ટ પુરુષ જે કંઈ પણ બતાવે એનું અનુસરણ કરવાનું હોય. એવા સજ્જન મહાપુરુષના કહેવાયેલા વચનોને જીવનમાં જો અનુસરવામાં આવે તો અંતે મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. ભગવાન કહે છે કે આ તારો કશ્મલ તને મોક્ષ પ્રાપ્ત કરાવવાનો નથી. શા માટે? કારણ કે શિષ્ટ પુરુષોએ, સદાચારી સજ્જન પુરુષોએ એનું સેવન કરેલું નથી. અર્જુન કહે કે મોક્ષ કાંઈ નહીં, ના મળે તો મારે નથી જોઈતો, કમસે કમ સ્વર્ગની પ્રાપ્તિ તો થશે જ. તો ભગવાન કહેશે કે કેવું છે? અસ્વર્ગ્યમ. તો પહેલા કહ્યું અનાર્ય જુષ્ટમ, પછી કહેશે અસ્વર્ગ્યમ. એ સ્વર્ગની પણ પ્રાપ્તિ કરાવશે નહીં. તો અર્જુનને આશા હતી કે યુદ્ધ નહીં કરીએ તો પાપથી બચી જશું, નરકમાં નહીં જઈએ અને ક્યાં પહોંચી જઈશું? સ્વર્ગમાં. તો ભગવાન કહેશે કે અર્જુન, તું ભ્રાંતિમાં છે. આવો આ જે કશ્મલ મોહ જે તને પ્રાપ્ત થયો છે એ સ્વર્ગને પણ પ્રાપ્ત કરાવનાર નથી. સ્વર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય? શાસ્ત્રીય કર્મનું અનુષ્ઠાન કરવાથી, ધર્મ કર્મનું અનુષ્ઠાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને અહીંયાથી યુદ્ધમાં પલાયનતા, આવો મોહ જે છે એ કોઈ ધર્મ કર્મ તો નથી. માટે ભગવાન કહેશે શાસ્ત્રીય કર્મ તેમાં ન હોવાથી એ અસ્વર્ગ્યમ, સ્વર્ગની પણ પ્રાપ્તિ કરાવશે નહીં. અર્જુન કહે કે કંઈ વાંધો નહીં,
સ્વર્ગની પણ પ્રાપ્તિ ન કરાવે તો કંઈ વાંધો નહીં, કમસે કમ મને કીર્તિ તો મળશે કે અર્જુનને કેવો વિવેક સૂજ્યો, પરિણામે એણે યુદ્ધ નહીં કર્યું, આટલા બધાની હિંસા થતી અટકી ગઈ, એ તો અહિંસાનો પાલક નીકળો, આવી બધી કીર્તિ તો મને મળશે ને. તો ભગવાન કહેશે કે અર્જુન, આ કશ્મલ કેવો છે, અકીર્તિકરમ, તને કોઈ કીર્તિ પ્રાપ્ત નહીં થાય. કોઈ એવું કહેવાનું નથી કે અર્જુને બહુ સારું કર્યું, બલ્કે બધા શું કહેશે, અર્જુન યુદ્ધમાંથી ભાગ્યા, પલાયન કર્યું, ક્ષત્રિયત્વને હાનિ પહોંચાડી, ઇજ્જતને હાનિ પહોંચાડી, આવી રીતે બધા અપયશ દાસે. કોઈ તને કીર્તિ કે યશ મેળવવાના માટે આ કશ્મલ નિમિત્ત બનશે ને. તો ભગવાન કહેશે કે અર્જુન સંબોધન છે, હે અર્જુન, આજે કશ્મલ જે છે કોઈ રીતે સ્વીકારવા યોગ્ય નથી. કશ્મલનો અર્થ શું કર્યો? મોહ. મોહ કે જે એક પ્રકારની અશુદ્ધિ છે. શોક, મોહ, આ બધી લાગણીઓ જે છે એક પ્રકારની અંતઃકરણની અશુદ્ધિ છે. અને એ અશુદ્ધિથી યુક્ત અંતઃકરણ ક્યારેય પણ યથાર્થ દર્શન કરવા દે નહીં. તો મોહ, મૂર્છા, કશ્મલ આ બધા સમાનાર્થી શબ્દ અમરકોશમાં આપવામાં આવેલા છે. જે વ્યક્તિ મૂર્છિત થઈ એ પણ કંઈ કરી શકતી નથી, બેભાનાવસ્થા છે. મોહ પણ એક પ્રકારની બેભાનાવસ્થા જ છે. કમસે કમ પેલામાંથી પેલો જાગે છે અને મોહમાં જે પડેલો છે એને જગાડવો બહુ કઠિન છે. તો એ ભગવાન અહીંયા અર્જુનના મોહને જરા પણ સ્વીકારતા નથી. એટલું જ નહીં, આટલું કહેવા છતાં પણ અર્જુન જરા પણ હલ્યા નથી. અને કોઈ શરમ નહીં આવી કે ભગવાન મને આવું કંઈક કહી રહેલા છે. એટલે ભગવાનને થયું કે હવે ડોઝ વધારવો પડશે. માટે ભગવાન વધારે કઠોર વચન અર્જુનને આગળના શ્લોકમાં કહે છે. ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ પાર્થ, ભગવાન સંબોધન કરે છે પાર્થ. અને પાર્થ કહી અને ભગવાન ફરી અર્જુનને કહેશે કે તું વીર માતા પૃથાનો પુત્ર છે અને તું ક્યાં આ પ્રમાણે કાયર થઈ ગયો? કુંતી આ સમાચાર સાંભળશે તો એની શું દશા થશે? કારણ કે જ્યારે યુદ્ધ કરવાનું હતું, ત્યારે યુદ્ધ જ્યારે નિશ્ચિત થતું હતું, ત્યારે કુંતીએ બહુ વીરત્વ ભરેલો સંદેશો મોકલ્યો હતો. જ્યારે ભગવાન કૃષ્ણ સંધિ કરવાને માટે આવ્યા હતા કૌરવોની પાસે હસ્તિનાપુર, અને સંધિ ન થઈ, યુદ્ધ નિશ્ચિત થઈ ગયું, ત્યારે કૃષ્ણની વાત દુર્યોધને સાંભળી નહીં અને યુદ્ધ નિશ્ચિત થઈ ગયું. ત્યારે હસ્તિનાપુરથી નીકળતા પહેલા ભગવાન કૃષ્ણ કુંતીની પાસે જાય છે. પૃથા એમના ફોઈ છે, એમની પાસે એ જાય છે. કારણ કે પાંડવોએ કુંતી માતાને પ્રણામ પાઠવેલા હતા, તો સંદેશો આપવા માટે જાય છે. અને ત્યારે કુંતીને જ્યારે કૃષ્ણ મળે છે અને સંદેશો આપે છે કે પાંચે પાંડવોએ આપને પ્રણામ કરેલા છે. અને ત્યારે પછી કૃષ્ણ પૂછે છે કે આપને એમને કઈ સંદેશો આપવો છે? હવે તો યુદ્ધ નિશ્ચિત થઈ ગયેલું છે, બંને પક્ષ વચ્ચે યુદ્ધ થવાનું જ છે, આપને કોઈ હવે સંદેશો આપવો છે? ત્યારે કુંતી સંદેશો આપે છે. એ કહે છે કે મારા પુત્રોને કહેજો કે ક્ષત્રિયાણી જેના માટે પુત્રને જન્મ આપે છે એ સમય આવી ચૂક્યો છે.
ધર્મયુદ્ધ કરવા માટે જ ક્ષત્રિયાણી પુત્રને જન્મ આપે છે, ધર્મની રક્ષા કરવાને કાજે. તો ક્ષત્રિયાણી યદર્થમ સૂતે, એ ક્ષત્રિયાણી વીર ક્ષત્રિયાણી જે છે જેના અર્થે પુત્રને જન્મ આપે છે, ધર્મ રક્ષાને અર્થે કુંતી કહે છે સકાલો સમાગત, એ સમય આવી ગયેલો છે એવું તમે ભીમ અમે અર્જુનને કહેજો. તો જે આવી વીર માતા છે કુંતી માતા કે જે પોતાના પુત્રોને આવો સંદેશો મોકલે છે કે ધર્મ રક્ષણ માટેનો સમય આવી ગયેલો છે, હવે તમે તૈયાર થઈ જજો. તો એવી જે માતા કે જે માતા આવા પુત્રને જન્મ આપી અને પોતાની કુખને સફળ થયેલી માને છે. એટલા માટે જ ગુજરાતીમાં કહેવત છે ને, જનની જણતો ભક્તજન કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. તો એવી કુંતી છે જે કુંતીએ કોને જન્મ આપેલો છે? શૂરને જન્મ આપેલો છે. તો માતા પોતાને સાર્થક ક્યારે સમજે છે? જ્યારે કોઈ ભક્તને જન્મ આપે. જનની જન તો ભક્તજન કા દાતા કા સૂર, કા તો કોઈ દાનવીરને જન્મ આપે અને કા કોઈ સુરવીર. તો પુત્ર સુરવીર થાય, દાનવીર થાય અથવા તો ભક્તજન થાય તો માતાની કુખ જે છે એ સફળ થયેલી ગણાય. તો એવી કુંતી છે કે જેણે સુરવીર એવા અર્જુન ભીમ આદિને જન્મ આપેલો છે. સાથે સાથે કેવા છે ભગવાનના ભક્ત પણ છે, પણ અત્યારે સુરવીરતા મુખ્ય છે. તો ક્ષત્રિયાણી કુંતીએ આ પ્રમાણે સંદેશો આપેલો હતો, એ કેટલી વીર માતા છે. તો એવી વીર માતાનો તું પુત્ર છે એવી યાદ અપાવવાને માટે ભગવાન અર્જુનને અહીંયા સંબોધન કરે છે, હે પાર્થ. હે પાર્થ, ક્લૈબ્યમ માસ્મગમ. ક્લૈબ્યમ શબ્દનો અર્થ થાય છે નપુંસકતાનો ભાવ, કાયરતાનો ભાવ. ભગવાન અર્જુનને ખૂબ કઠોર વચન કહે છે. અર્જુન જેવા વીર અર્જુનને ભગવાન અત્યારે શું કહેશે? કહેશે કાયર ન થા, આવી ક્લીબતા નપુંસકતાને તું ધારણ ન કર, તું તો વીર છે. ક્લૈબ્યમ માસ્મગમ. ભગવાને આવું એટલા માટે કરવું પડે છે કે મોહનો આવેશ જે છે એ અંદર સુધી પ્રવેશી ગયેલો છે. આજે બધા જે ભાવો જે હોય છે એ બે પ્રકારે પ્રગટ થતા હોય છે, રાગ દ્વેષ વિષાદ મોહ. એક તો ઉપર છલ્લી રીતે અને બીજા જે અંદર એકદમ જ પ્રવિષ્ટ થઈ ગયેલા હોય. તો ઉપર છલ્લી રીતે હોય એને તો બહુ આસાનીથી દૂર કરી શકાય. રાગ દ્વેષ ક્યારેક કોઈ પ્રકારની ભાવના એ જ્યારે આભાસ રૂપ જ હોય, ઉપર છલ્લી રૂપે હોય. રાગનો આભાસ, ક્રોધનો આભાસ એ માત્ર આભાસ રૂપ હોય ત્યારે એને હટાવવા માટે કંઈ બહુ વાર લાગતી નથી, એક વાક્ય પણ પૂરતું થઈ જાય છે. અને એવા આભાસ રૂપ રાગ દ્વેષ કે ક્રોધ આદિ જે છે એને દોષ માનવામાં આવતા નથી. એટલે જ ક્યારેક મહાપુરુષોમાં પણ એવો રાગાભાસ ક્રોધાભાસ જોવામાં આવતો હોય છે, પરંતુ એ એક ક્ષણમાં જ દૂર થઈ જાય છે. જેવી રીતે શંકરાચાર્યજી મહારાજ જતા હતા, સામે ચાંડલ આવ્યા તો એમણે શું કહ્યું? ગચ્છ ગચ્છ. અને જેવો ચાંડાલે પ્રશ્ન પૂછ્યો કે કોને જવાની વાત કરો છો? દેહથી દેહને દૂર કરો છો કે ચૈતન્યથી ચૈતન્ય? આટલું પૂછ્યું ત્યાં શું થઈ ગયું? એ જે આભાસ હતો એ નિવૃત્ત થઈ જાય છે. તો જે આભાસ માત્ર રાગાભાસ દ્વેષાભાસ ક્રોધાભાસ જે હોય છે એ પ્રતીતિ માત્ર એક ક્ષણમાં દૂર થઈ જાય છે. કોઈ એક મહાત્મા જે છે, મહાત્મા ક્યાંક ભિક્ષા લેવા ગયા હશે કોઈના ઘરે, તો યજમાને પૂછ્યું મહાત્માજી શું બનાવીએ? તો મહાત્માએ કહી દીધું કે આજ તો કઢી ખીલાવો. તો કઢી બનાવો કહી દીધું. અને પેલા પૂછનારે પાછી મજાક કરી, તમે મહાત્મા થઈને હજુ પણ તમને આવી ઈચ્છા થાય છે કે? તો પેલા મહાત્મા કે મત ખીલાવો. તો કે ના હું તો મજાક કરતો હતો. કે નહીં, કે હવે મજાક કરી કે જે કર્યું કે હવે જીવનભર કઢીને નથી ખાવી. કે તો એક ક્ષણમાં શું થઈ ગયું? પેલા કે ખીલાવો અને પછી તરત જ
મત ખીલાવો, કોઈ બાત નહીં. અને એવો નિશ્ચય કરી લીધો કે હવે જીવનભર કઢી ખાવી નહીં. તો પછી પેલા ગ્રસ્થને થયું કે આ નકામી મજાક કરી ગઈ. તો જોવું જોઈએ કે મજાક ક્યાં કરાય ને ક્યાં ના કરાય. તો ક્ષણમાં કઢી ખાવાની ઈચ્છા થઈ. એ શું હતો તો કે રાગા ભાસ, એક આસક્તિ ઈચ્છાનો આભાસ માત્ર એક ક્ષણમાં દૂર થઈ ગયો એક વચન માત્રથી. પરંતુ અર્જુનને અહીંયા એક વચન માત્રથી દૂર થાય એવું નથી. એ ક્યાં પ્રવેશી ગયેલું છે તો કે ઊંડે સુધી એ બધું પ્રવેશ કરી ગયેલું છે. માટે ફૂંક મારવાથી દૂર થાય એમ નથી. ભગવાન જાણે છે એટલા માટે ડોઝ વધારી દીધો. કહ્યું ને કે ભગવાન જાણે છે કે આ એક વચનથી દૂર નહીં થાય. હવે એના માટે શું કરવું પડશે? વધારે કઠોર વચન અર્જુનને કહેવા પડશે. માટે ભગવાન કહેશે ક્લૈબ્યમ માસ્મગમ, અર્જુન આવી કાયરતા ધારણ ના કર, આવી નપુંસકતાને તું ધારણ ના કર. હે પાર્થ એતત્વયી ન ઉપપદ્યતે, અર્જુન આ તને તારામાં શોભા આપતું નથી. આવી કાયરતા, આવી નપુંસકતા તને કોઈ રીતે શોભા આપતા નથી. અને માટે હે પરંતપ, બીજું સંબોધન ભગવાન કહે છે કે હે પરંતપ, અર્જુનને કહેશે કે પરાન તાપયતી શત્રુન ઇતિ પરંતપ. તું તો હંમેશા કેવો પરાક્રમી રહેલો છે તો કે તારા નામ માત્રથી જ શત્રુ જે છે એ ધ્રુજવા માંડે છે. પરાન શત્રુન તાપયતી, અર્જુનના ગાંડીવનો એક ટંકાર જે છે કેટલા બધાને હાર્ટફેલ કરાવી દેનાર હતો. તો ભગવાન કહેશે કે તું તો પરંતપ છે, તારા શત્રુને હંમેશા તાપ આપનાર છે. એટલું જ નહીં, તે તો કેવા બધા યુદ્ધો કરેલા છે. ખાંડવ વન દહન વખતે કેટલું મહાપરાક્રમ બતાવેલું છે. ભગવાન શિવજી સાથે પણ યુદ્ધ કરતી વખતે કેટલું પરાક્રમ બતાવેલું છે. તો તું તો વાસ્તવ પરંતપ છે. અને હે પરંતપ, આ કશ્મલ, આ મોહ, આ કાયરતા, ક્લીબત્વ જે છે એ ત્વયી ન ઉપપદ્યતે, તને કોઈ રીતે શોભા આપતું નથી. અને માટે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ, ભગવાન સીધા શબ્દો કહેશે કે અર્જુન આવી આ ક્ષુદ્ર હૃદયની દુર્બલતાનો ત્યાગ કરી અને ઉત્તિષ્ઠ, ઉભો થા. કારણ કે અર્જુન બેસી ગયેલા છે. માટે ભગવાન એને શું કહેશે? ઉત્તિષ્ઠ, ઉભો થા, આ બધી કાયરતાને તું છોડી દે. આવી હૃદયની દુર્બળતા ક્યાં તું પકડીને બેસી ગયો? જે પકડવાનું છે પકડતો નથી, અને જે નથી પકડવાનું એ પકડીને બેસી ગયો. આ બધું કોને થતું હોય છે? આપણને થતું હોય છે. એટલે જ આપણને અર્જુન બહુ આપણા જેવા લાગે કે આ કોની વાત કરે છે, આપણી જ વાત થાય છે. અને આપણને પણ આવા ચાપખા લાગે ત્યારે થોડા અંદરથી હલીએ. બાકી તો સત્સંગ બહુ ચાલ્યા જ કરે તો પણ શું થાય? જ્યાં છીએ ત્યાં બરાબર છે. બાકી કંઈ બહુ વિશેષ અંદર કંઈ હલબલી થાય નહીં. તેજીને ટકોરો તો ક્યાંક જ થતો હોય. એ તો કોઈક બુદ્ધ જાગી જાય, કોઈ નરસિંહ જાગી જાય, કોઈ મીરા જાગી જાય, કોઈ તુલસી જાગી જાય એક વચનથી. પણ બધા તો એવી રીતે જાગતા નથી. અર્જુન પણ જાગતા નથી. તો આપણી તો શું વાત, બરાબર ને? તો અર્જુનને પણ ભગવાન ચાપખા મારે છે. કેટલા કઠોર ચાપખા ભગવાન અહીંયા મારી રહેલા છે. અર્જુન જેવા અર્જુનને કેવું પડે કે હૃદયની દુર્બળતા છોડી દે, આ તને શોભા આપતું નથી, તું નપુંસકતાનો ભાવ આવો ધારણ ના કર. આ બધા વચનો કેવા છે? જે અર્જુનને કેવા પડે છે કે જે અર્જુનને આટલા વર્ષના જીવનમાં કોઈએ ક્યારેય પણ કેવા પડ્યા ના હોય. અને કદાચ કોઈએ કીધા હોય તો એ જીવતો રહે નહીં. એવા પરાક્રમી અર્જુન છે. અને એને ભગવાને અત્યારે આવા વચનો કેવા પડે છે? ક્લૈબ્યમ માસ્મગમ. અને આ વચનોમાં તમે જોશો ભગવાન અર્જુનને જરાય પંપાડતા નથી, બલકી આ રીતસરના ચાપખા જ મારે છે. ઘોડાને ચાપખા મારવા પહેલા કોને મારવાનું શરૂ કરી દીધું? અર્જુનને. કારણ કે અત્યારે અર્જુન પણ કેવા થઈ ગયા છે? પશુ સમાન ધર્મ અને અધર્મ માની બેઠેલા છે, મૂઢ થઈ ગયેલા છે. અને એટલા માટે પહેલા ત્યાં જ ચાપખા ભગવાન મારે છે કે હવે ઊભો થા, હૃદયની દુર્બળતાને છોડી દે અને ઊભો થા. ઉત્તિષ્ઠ, હે પરંતપ, ઉત્તિષ્ઠ અને
યુદ્ધસ્વ, યુદ્ધ તું કર, યુદ્ધમાં લાગી જા. આ રીતે પાછી પાની કરવી, ભાગવું, યુદ્ધમાં પલાયન કરવું એ તારા માટે કોઈ રીતે શોભાપ્રદ છે નહીં. તો ભગવાને બહુ જ વિશિષ્ટ વચનો અર્જુનને કહી અને અર્જુનને ઊભા થવા માટેનો આદેશ આપ્યો. ઉત્તિષ્ઠ. ભગવાને આવું કહ્યું પછી શું થયું તો એનું નિરૂપણ આગળ કરવામાં આવે છે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 200. શંભુ ચરણી પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળી
शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा चंद्रमौलि शंकरा चंद्रशेखरा चंद्रमौलि शंकरा चंद्रशेखरा नंदी वाहना नागभूषणा नंदी वाहना नागभूषणा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा चंद्रमौलि शंकरा चंद्रशेखरा चंद्रमौलि शंकरा चंद्रशेखरा नंदी वाहना नागभूषणा नंदी वाहना नागभूषणा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा चंद्रमौलि शंकरा चंद्रशेखरा चंद्रमौलि शंकरा चंद्रशेखरा नंदी वाहना नागभूषणा नंदी वाहना नागभूषणा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा चंद्रमौलि शंकरा चंद्रशेखरा
चंद्रशेखरा बोल श्री कृपानिधि महादेव की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। सद्गुरु देव